બંનેના આન્સર આપણને 24.37 અને 5.10 એ બંનેના આન્સર આપણને કેવા મળ્યા છે અહીંયા પોઝિટિવ. ઓકે, તો સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ, સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ. સો આર વિલ બી ઇન ફર્સ્ટ ક્વાડ્રન્ટ. આર જે છે એ કઈ ચરણમાં આવશે? તો કે પહેલા ચરણમાં આવશે, ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં આવશે, કેમ કે ફર્સ્ટ ક્વાડ્રન્ટની સાઇન કઈ છે? પ્લસ પ્લસ છે. ઓકે, તો આપણે આકૃતિમાં બતાવ્યું છે કે રિઝલ્ટન્ટ ફોર્સને પહેલા ચરણમાં બતાવેલો છે. રિઝલ્ટન્ટ ફોર્સ આર આપણને મળ્યો છે 24.90 કિલો ન્યૂટન અને એંગલ બનાવે છે 11.82 ડિગ્રી. ઓકે, તો આમાં આપણે રિઝલ્ટન્ટ ફોર્સ આરની વેલ્યુ ફાઇન્ડ કરી, થીટાની વેલ્યુ ફાઇન્ડ કરી અને આર અને થીટાની પોઝિશન શું છે એટલે કે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં મળ્યો આન્સર આપણને એ પણ આપણે ફાઇન્ડ કર્યું. ઓકે, ચલો હવે આપણે આવો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. લાસ્ટ બે એક્ઝામ્પલ જોઈએ આપણે સ્ક્વેરના. ઓકે, સ્ક્વેરમાં આપણને અલગ અલગ ફોર્સીસ આપેલા છે અને એ ફોર્સીસનું રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કર્યું, થીટા ફાઇન્ડ કર્યો અને આર અને થીટાની પોઝિશન એટલે કે કયા ક્વાડ્રન્ટમાં આપણને મળે છે બંને એ આપણે ફાઇન્ડ કર્યું. હવે જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ મેથડ એ જ છે. આપણે ઇક્વેશન આર અને થીટાનું જ ઇક્વેશનનો યુઝ કરવાનો છે, પણ અહીંયા શેપ જે છે એ બદલાય છે. આપણે સ્ક્વેર જોયું હતું, હવે અહીંયા મેથડ આવે છે ટ્રાયેંગ્યુલર. ઓકે, તો ચલો એ સમજોઈએ. કેલ્ક્યુલેટ રિઝલ્ટન્ટ ઓફ ધ સિસ્ટમ ઓફ ફોર્સીસ શાઉન ઇન ફિગર. લેફ્ટ સાઈડ આપણને ફિગર આપેલી છે, એક ટ્રાયેંગ્યુલર આપેલો છે એ, બી અને સી. એ બી સીમાં બી અને સી ની ડિગ્રી આપેલી છે 60 ડિગ્રી. ઓકે, એ પોઈન્ટ જે છે ત્યાં આપણને ઇન્ક્લાઇન્ડ ફોર્સ આપેલો છે 150 કિલો ન્યૂટન. બી પોઈન્ટ છે ત્યાં પણ ઇન્ક્લાઇન્ડ ફોર્સ આપેલો છે 150 કિલો ન્યૂટન અને સી પોઈન્ટ છે ત્યાં હોરિઝોન્ટલ ફોર્સ અહીંયા આપેલો છે 150 કિલો ન્યૂટન. એટલે કે એ પોઈન્ટ ઉપર ને બી પોઈન્ટ ઉપર બંને જગ્યાએ ઇન્ક્લાઇન્ડ ફોર્સ આપેલા છે 150 કિલો ન્યૂટનના અને સી પોઈન્ટ ઉપર હોરિઝોન્ટલ ફોર્સ આપેલો છે 150 કિલો ન્યૂટનનો. હવે આ જે ટ્રાયેંગ્યુલર આપેલો છે એનો આપણે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાનો છે. તો આપણે જેમ આગલા સમમાં જોયું કે ઇન્ક્લાઇન્ડ ફોર્સને આપણે શેમાં કન્વર્ટ કર્યું? બે ફોર્સમાં, એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ. તો આપણે ફર્સ્ટ ઇન્ક્લાઇન્ડ ફોર્સને કન્વર્ટ કરીએ. ચલો સૌ પ્રથમ એ પોઈન્ટને કન્વર્ટ કરીએ, એ પોઈન્ટ ઉપરના ફોર્સને. એ પોઈન્ટ ઉપર ફોર્સ છે 150 કિલો ન્યૂટન. હવે 150 કિલો ન્યૂટન ફોર્સ આપેલો છે તો બી ઉપર 60 ડિગ્રી છે, સી ઉપર 60 ડિગ્રી છે, માટે એ ઉપર પણ કેટલી ડિગ્રી થશે? 60. બરાબર, ટ્રાયેંગ્યુલર છે એનો ટોટલ સમ કેટલો થશે? 180 ડિગ્રી. તો 60 ડિગ્રી અને 150 કિલો ન્યૂટન. સો એને સાઇન અને કોસમાં કન્વર્ટ કરીએ તો જે અપવર્ડ ફોર્સ મળશે એ સાઇન મળશે અને જે રાઇટ સાઇડનો જે ફોર્સ મળશે એ મળશે કોસ. તો એ પોઈન્ટ ઉપર 150 સાઇન 60 ડિગ્રી અપવર્ડ ફોર્સ અને લેફ્ટ સાઇડનો ફોર્સ મળશે 150 કોસ 60 ડિગ્રી. ઓકે, તો એ પોઈન્ટ ઉપર આપણે ઇન્ક્લાઇન્ડ ફોર્સને બે ફોર્સમાં કન્વર્ટ કરી લીધું, એક સાઇન અને એક કોસમાં. હવે બી પોઈન્ટ ઉપર આપણે કન્વર્ટ કરીએ. બી પોઈન્ટ ઉપર પણ ઇન્ક્લાઇન્ડ ફોર્સ લાગે છે 150 કિલો ન્યૂટન અને એની પણ ડિગ્રી કેટલી છે? 60 ડિગ્રી. માટે એને પણ સાઇન અને કોસમાં કન્વર્ટ કરીએ તો નીચેનો જે ડાઉનવર્ડ ફોર્સ છે એ થશે 150 સાઇન 60 ડિગ્રી અને રાઇટ સાઇડનો જે ફોર્સ થશે એ થશે 150 કોસ 60 ડિગ્રી. અહીંયા બંને ફોર્સમાં એરો જે છે એ આઉટસાઇડ હતો, માટે આ આપણે કન્વર્ટ કર્યા એ ફોર્સના પણ એરો કેવા આવશે? આઉટસાઇડ જ આવશે. ઓકે, તો એ પોઈન્ટ અને બી પોઈન્ટ એ બંને પોઈન્ટ ઉપર આપણે ઇન્ક્લાઇન્ડ ફોર્સને કન્વર્ટ કરી નાખ્યા હોરિઝોન્ટલ અને વર્ટિકલ ફોર્સમાં. અને સી પોઈન્ટ ઉપર તો આપણને હોરિઝોન્ટલ ફોર્સ આપેલો જ છે, કેટલો? તો કે 150 કિલો ન્યૂટન. ચલો હવે આપણે રિઝલ્ટન્ટ ફોર્સ આર ફાઇન્ડ કરવાનો છે, માટે આપણે ફર્સ્ટ ફાઇન્ડ કરવું પડશે સિગ્મા એચ, સેકન્ડ ફાઇન્ડ કરવું પડશે સિગ્મા વી. ધેન આપણને આન્સર મળશે રિઝલ્ટન્ટ ફોર્સ આરનો. ચલો એને ફાઇન્ડ કરીએ. સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 150 પ્લસ 150 કોસ 60 ડિગ્રી માઇનસ 150 કોસ 60 ડિગ્રી. સિગ્મા એચ એટલે કે ઓલ હોરિઝોન્ટલ જે ફોર્સિસ છે એનો અલ્જેબ્રિક સમ 0. તો હવે આપણે ફિગરમાં જોઈએ કે હોરિઝોન્ટલ ફોર્સ કેટલા છે. તો અહીંયા હોરિઝોન્ટલ ફોર્સ અહીંયા મળે છે 3 હોરિઝોન્ટલ ફોર્સ છે. એમાંથી 2 હોરિઝોન્ટલ ફોર્સ છે એ લેફ્ટ સાઈડ છે અને એક હોરિઝોન્ટલ ફોર્સ છે એ રાઈટ સાઈડ છે.
તો બે લેફ્ટ સાઈડ છે એ કયા છે તો કે 150 cos 60 અને 150 cos 60 ડિગ્રી બંનેની વેલ્યુ સરખી જ છે, એ બંને લાગે છે લેફ્ટ સાઈડ, એટલે કે એને આપણે સાઇન આપશું માઇનસ. અને રાઈટ સાઈડ લાગે છે 150 કિલો ન્યૂટન, તો એને આપણે સાઇન આપશું પ્લસ. તો જોઈએ એને 150 પ્લસ 150 cos 60 ડિગ્રી માઇનસ 150 cos 60 ડિગ્રી, તો 150 માઇનસ 75 માઇનસ 75 ઇઝ ઇક્વલ ટુ 0 કિલો ન્યૂટન. ઓકે, અહીંયા બંને ફોર્સ એટલે કે 150 cos 60 ડિગ્રી અને 150 cos 60 ડિગ્રી બંને લેફ્ટ સાઈડ છે, માટે એની સાઇન આવશે માઇનસ, એટલે 150 માઇનસ 75 ઇઝ ઇક્વલ ટુ 0 કિલો ન્યૂટન. ઓકે, ચલો હવે સિગ્મા વી ને ફાઇન્ડ કરીએ. સિગ્મા વી એટલે કે વર્ટિકલ ફોર્સ. તો અહીંયા ફિગરમાં રાઈટ સાઈડની ફિગરમાં કેટલા વર્ટિકલ ફોર્સ છે તો કે અહીંયા બે જ વર્ટિકલ ફોર્સ છે. એક વર્ટિકલ ફોર્સ છે અપવર્ડ અને એક વર્ટિકલ ફોર્સ છે ડાઉનવર્ડ. બંનેની વેલ્યુ છે 150 સાઇન 60 ડિગ્રી. ઓકે, તો અપવર્ડ ફોર્સ અને ડાઉનવર્ડ ફોર્સ, તો એની વેલ્યુ આપણે સિગ્મા વીમાં પુટઅપ કરીએ. 150 સાઇન 60 ડિગ્રી માઇનસ 150 સાઇન 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 129.90 માઇનસ 129.90 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને મળશે વેલ્યુ 0 કિલો ન્યૂટન. એટલે કે બંનેની વેલ્યુ અહીંયા મળશે 0 કિલો ન્યૂટન. સિગ્મા એચની વેલ્યુ પણ 0 કિલો ન્યૂટન અને સિગ્મા વીની વેલ્યુ પણ 0 કિલો ન્યૂટન. તો આરની વેલ્યુ પણ કેટલી થશે 0 કિલો ન્યૂટન. તો આરના ઇક્વેશનમાં બંનેની વેલ્યુ પુટઅપ કરી દીધી, અંડર રૂટ 0 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર, તો ઇઝ ઇક્વલ ટુ આરની વેલ્યુ મળી આપણને 0 કિલો ન્યૂટન. ઓકે, ચલો રિઝલ્ટન્ટ ફોર્સ આર ફાઇન્ડ કર્યો આપણે. હવે આપણે થીટા ફાઇન્ડ કરીએ. થીટામાં સિગ્મા વી અપોન સિગ્મા એચ, આપણે આગળના ઇક્વેશનમાં જોયું કે ટેન થીટાની ઇઝ ઇક્વલ ટુ શું ઇક્વેશન છે, સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એચ. પણ અહીંયા આપણને સિગ્મા એચની વેલ્યુ પણ 0 મળી, સિગ્મા વીની વેલ્યુ પણ 0 મળી, માટે થીટા પણ કેટલો થશે 0 ડિગ્રી. ઓકે, તો ટ્રાયેંગ્યુલરમાં રિઝલ્ટન્ટ ફોર્સની વેલ્યુ અહીંયા મળી આપણને 0, જ્યાં બે ઇન્ક્લાઇન ફોર્સ હતો અને એક હોરિઝોન્ટલ ફોર્સ હતો, 150 કિલો ન્યૂટન અને 150 કિલો ન્યૂટન એન્ડ 150 કિલો ન્યૂટન. ત્રણેય ફોર્સની વેલ્યુ સરખી હતી. ઓકે, અને 60 ડિગ્રી બનાવે છે બંને ત્રણ ફોર્સ. ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ફરીથી આપણે ટ્રાયેંગ્યુલરનો જ લઈએ. 3 forces 1 kilonewton, 2 kilonewton, 3 kilonewton are acting clockwise on equivalent triangular in line of triangular side. Calculate resultant, its direction and point of application. ઓકે, અહીંયા આપણને 3 ફોર્સ આપેલા છે ટ્રાયેંગ્યુલરમાં. લેફ્ટ સાઈડની ફિગર જુઓ, એ બી અને સી ટ્રાયેંગ્યુલર આપેલો છે, જેમાં એબી સાઈડ ઉપર 1 કિલો ન્યૂટનનો ફોર્સ લાગે છે, એરો અપવર્ડ છે. બીસી સાઈડ ઉપર 2 કિલો ન્યૂટનનો ફોર્સ લાગે છે, એનો એરો પણ અપવર્ડ છે. અને એસી સાઈડ ઉપર 3 કિલો ન્યૂટનનો ફોર્સ લાગે છે, એનો એરો છે લેફ્ટ સાઈડનો. એટલે કે એસીથી આપણે જોઈએ તો લેફ્ટથી રાઈટ અને રાઈટથી પાછું આવે છે, એટલે કે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફોર્સ આપેલા છે એબી, બીસી અને એસી ઉપર. હવે આ ત્રણેય ફોર્સનું આપણે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો ફર્સ્ટ આ ત્રણ ફોર્સ છે એ આપેલા છે અહીંયા આપણને ઇન્ક્લાઇન. એમાંથી જે એસી ઉપરનો જે ફોર્સ છે 3 કિલો ન્યૂટન, એ છે હોરિઝોન્ટલ, એટલે કે એસીની સરફેસ ઉપર જ આવેલો છે, તો એને આપણે બે ફોર્સમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. પણ અહીંયા જે બે ફોર્સ અહીંયા આપેલા આપણને છે એબી સાઈડ ઉપર અને બીસી સાઈડ ઉપર, એ બંને અહીંયા આપેલા છે આપણને ઇન્ક્લાઇન. ત્રીજો ફોર્સ છે હોરિઝોન્ટલ. ઓકે, તો માટે આપણે બે ફોર્સ જે છે એબી સાઈડ ઉપરનો અને બીસી સાઈડ ઉપરનો, એ બંને ફોર્સને આપણે પહેલા હોરિઝોન્ટલ અને વર્ટિકલમાં કન્વર્ટ કરીએ. ફર્સ્ટ એ પોઈન્ટ ઉપર કન્વર્ટ કરીએ. એ પોઈન્ટ ઉપર ફોર્સ છે 1 કિલો ન્યૂટન, એટલે કે એબી સાઈડનો ફોર્સ 1 કિલો ન્યૂટન અને ડિગ્રી છે 60 ડિગ્રી. તો એને કન્વર્ટ કરીએ એક સાઇન અને એક કોસમાં. તો અપવર્ડ ફોર્સ છે એ થશે 1 સાઇન 60 ડિગ્રી અને અનધર ફોર્સ જે છે લેફ્ટ સાઈડનો એ થશે 1 કોસ 60 ડિગ્રી. એટલે કે એ પોઈન્ટ ઉપર જે 1 કિલો ન્યૂટનનો ફોર્સ છે એને બે ફોર્સમાં કન્વર્ટ કર્યું, 1 સાઇન 60 ડિગ્રી અને સેકન્ડ ફોર્સ 1 કોસ 60 ડિગ્રી.
હવે બી પોઈન્ટ ઉપર એટલે કે બીસી સાઈડ ઉપર આપેલો છે આપણને 2 કિલોન્યુટનનો ફોર્સ. તો એને આપણે કન્વર્ટ કરીએ, એનો એંગલ પણ કેટલો થશે? 60 ડિગ્રી થશે. તો બી પોઈન્ટ ઉપર બે ફોર્સને કન્વર્ટ કર્યા. બી પોઈન્ટ ઉપર એક ડાઉનવર્ડ એરો બતાવેલો છે અને એક રાઇટ સાઈડનો એરો છે. જે ડાઉનવર્ડ એરો છે એ થશે સાઇન અને રાઇટ સાઈડનો એરો થશે કોસ. તો ડાઉનવર્ડ થશે 2 સાઇન 60 ડિગ્રી અને જે રાઇટ સાઈડનો એરો થશે એ થશે 2 કોસ 60 ડિગ્રી. અને એસી સાઈડ ઉપર તો 3 કિલોન્યુટનનો હોરિઝોન્ટલ ફોર્સ અહીંયા આપેલો છે. ઓકે, તો હવે આપણે ફાઇન્ડ કરવાનો છે રિઝલ્ટન્ટ ફોર્સ, એટલે કે સિગ્મા એચને ફાઇન્ડ કરવાનો છે અને સિગ્મા વીને ફાઇન્ડ કરવાનું છે. ઓકે, અને પછી એની વેલ્યુ આરના ઇક્વેશનમાં પુટઅપ કરવાની છે. તો ફર્સ્ટ આપણે જોઈએ સિગ્મા એચ. સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 2 કોસ 60 ડિગ્રી પ્લસ 1 કોસ 60 ડિગ્રી માઇનસ 3. ચલો, સિગ્મા એચ એટલે કે આપણે હોરિઝોન્ટલ ફોર્સ જોવાના છે. આમાં હોરિઝોન્ટલ ફોર્સ કેટલા છે? તો કે હોરિઝોન્ટલ ફોર્સ અહીંયા આપણી પાસે છે 3 ફોર્સ. એમાંથી એક ફોર્સ જે છે એ છે રાઇટ સાઈડ ફોર્સ અને 2 ફોર્સ અહીંયા આપેલા છે અહીંયા લેફ્ટ સાઈડ. એટલે કે રાઇટ સાઈડને આપણે પ્લસ લેશું અને લેફ્ટ સાઈડને આપણે માઇનસ લેશું. ઓકે, તો 2 કોસ 60 ડિગ્રી પ્લસ 1 કોસ 60 ડિગ્રી માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 0.5 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1.5 કિલો ન્યૂટન. નેક્સ્ટ આપણે ફાઇન્ડ કરીએ સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 1 સાઇન 60 ડિગ્રી માઇનસ 2 સાઇન 60 ડિગ્રી. સિગ્મા વી એટલે કે વર્ટિકલ ફોર્સ. તો અહીંયા જોઈએ કે વર્ટિકલ ફોર્સ કેટલા છે. વર્ટિકલ ફોર્સ અહીંયા આકૃતિમાં 2 છે. એક છે અપવર્ડ લાગે છે અને એક છે એ ઉપર અપવર્ડ ફોર્સ લાગે છે અને બી ઉપર ફોર્સ લાગે છે ડાઉનવર્ડ. એ પોઈન્ટ ઉપર અપવર્ડ ફોર્સ લાગે છે 1 સાઇન 60 ડિગ્રી અને બી ઉપર લાગે છે ડાઉનવર્ડ ફોર્સ 2 કોસ 2 સાઇન 60 ડિગ્રી. પણ એ ઉપર લાગે છે અપવર્ડ માટે એને સાઇન આપશું પ્લસ અને બી ઉપર લાગે છે ડાઉનવર્ડ માટે એને આપણે સાઇન આપશું માઇનસ. ચલો એ જોઈએ સિગ્મા વી. સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 1 સાઇન 60 ડિગ્રી માઇનસ 2 સાઇન 60 ડિગ્રી. તો ઇઝ ઇક્વલ ટુ 0.866 માઇનસ 1.732 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.866 કિલો ન્યૂટન. ઓકે, એ મળશે આપણને ડાઉનવર્ડ. તો સિગ્મા એચની વેલ્યુ અહીંયા આપણે ફાઇન્ડ કરી, સિગ્મા વીની વેલ્યુ અહીંયા ફાઇન્ડ કરી. સિગ્મા એચની વેલ્યુ અહીંયા મળી આપણને માઇનસ 1.05 કિલો ન્યૂટન અને સિગ્મા વીની વેલ્યુ અહીંયા આપણને મળી માઇનસ 0.866 કિલો ન્યૂટન. ઓકે, તો રિઝલ્ટન્ટ ફોર્સ આરના ઇક્વેશનમાં આપણે વેલ્યુ પુટઅપ કરીએ સિગ્મા એચની અને સિગ્મા વીની. આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ માઇનસ 1.5 નો સ્ક્વેર પ્લસ માઇનસ 0.866 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1.73 કિલો ન્યૂટન. તો આરની વેલ્યુ મળી અહીંયા આપણને 1.73 કિલો ન્યૂટન. ઓકે, તો ચલો હવે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ થઈ ગયો. તો હવે આપણે એમાં થીટા ફાઇન્ડ કરીએ. ટેન થીટાનું ઇક્વેશન શું છે? સિગ્મા વી અપોન સિગ્મા એચ. ઓકે, તો સિગ્મા વીની વેલ્યુ અને સિગ્મા એચની વેલ્યુ અહીંયા ફાઇન્ડ કરીએ આપણે. બંનેની વેલ્યુ મળી છે આપણને માઇનસ. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.866 અપોન માઇનસ 1.5. સિગ્મા એચની વેલ્યુ મૂકીએ અહીંયા માઇનસ 0.866, સિગ્મા એચની વેલ્યુ મૂકી માઇનસ 1.5. સો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 0.577. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. ટેન થીટાની વેલ્યુ મળે છે અહીંયા આપણને 0.577, પણ આપણે વેલ્યુ જોઈએ છે થીટાની. સો 10 ઇન્વર્સ કરીએ તો આન્સર મળશે આપણને 30 ડિગ્રી. ઓકે, તો રિઝલ્ટન્ટ ફોર્સ આરની વેલ્યુ મળી આપણને 1.73 અને થીટાની વેલ્યુ મળી અહીંયા આપણને 30 ડિગ્રી. હિયર સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ, સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ. સિગ્મા વીની વેલ્યુ મળી આપણને માઇનસ 0.866 અને સિગ્મા એચની વેલ્યુ મળી અહીંયા આપણને માઇનસ 1.5. એટલે કે બંનેની વેલ્યુ અહીંયા મળી છે આપણને નેગેટિવ. સો આર વિલ બી ઇન થર્ડ ક્વાડ્રન્ટ. ઓકે, આર જે છે રિઝલ્ટન્ટ ફોર આર એ કયા ક્વાડ્રન્ટમાં હશે? થર્ડ ક્વાડ્રન્ટમાં હશે, કેમ કે બંનેની વેલ્યુ કેવી મળી છે આપણને? સિગ્મા એચ અને સિગ્મા વીની નેગેટિવ મળી છે. તો ડાયાગ્રામમાં દેખાય છે કે રિઝલ્ટન્ટ ફોર્સ આર જે છે એ થર્ડ
ક્વાડ્રન્ટમાં ડ્રો કરેલો છે. રિઝલ્ટન્ટ ફોર્સ આરની વેલ્યુ મળી અહીંયા આપણને 1.73 કિલો ન્યૂટન અને એ કેટલી ડિગ્રી બનાવે છે? થીટા મળ્યો અહીંયા આપણને 30 ડિગ્રી. ઓકે, તો રિઝલ્ટન્ટ ફોર્સ આર અને થીટા અને એની પોઝિશન કે કયા ક્વાડ્રન્ટમાં છે એ આપણે ફાઇન્ડ કર્યું. ઓકે, તો સ્ક્વેર મેથડ આપણે જોઈ અને ટ્રાયંગ્યુલર મેથડ આપણે જોઈ. નેક્સ્ટ જોઈએ આપણે હવે સમ ટેબલ મેથડનું. નેક્સ્ટ એક્ઝામ્પલ, ફાઇન્ડ આઉટ ધ રિઝલ્ટન્ટ ફોર્સ એન્ડ ડાયરેક્શન ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ ફોર ધ ફોર્સ સિસ્ટમ શાઉન ઇન ફિગર બિલો. અહીંયા જે ફિગર આપેલી છે એ ફિગરનું આપણે રિઝલ્ટન્ટ ફોર્સ અને ડાયરેક્શન ફાઇન્ડ કરવાનું છે. હવે અહીંયા ટેબલ આપેલા છે નાના નાના, બરાબર, બોક્સ આપેલા છે. એ બોક્સનું સાઇઝ છે જો નીચે આપેલી છે 1 મીટર 1 મીટર. ઓકે, તો 1 મીટર ઇન્ટુ 1 મીટરની સાઇઝના બધા સ્ક્વેર છે નાના નાના. હવે એ સ્ક્વેરની અંદર ફર્સ્ટ જે લેફ્ટ સાઈડનો જે ફર્સ્ટ સ્ક્વેર છે ત્યાં આપેલો છે ફોર્સ θ1 અને એ ફોર્સ ઇન્ક્લાઇન્ડ આપેલો છે. એ ફોર્સની વેલ્યુ છે 2.828 કિલો ન્યૂટન. ઓકે, તો સૌ પહેલાં એ જુઓ કે ઇન્ક્લાઇન્ડ ફોર્સ θ1 છે અને ફોર્સ છે 2.828 કિલો ન્યૂટન. નેક્સ્ટ રાઇટ સાઇડ જે ટેબલ જે છે, લાસ્ટ 2 ટેબલ જે છે અપવર્ડમાં, એમાં θ2 ડિગ્રીએ 4 કિલો ન્યૂટનનો ફોર્સ આપેલો છે, એ પણ ઇન્ક્લાઇન્ડ આપેલો છે. ઓકે, અને નીચે 2 કિલો ન્યૂટનનો ફોર્સ ઇન્ક્લાઇન્ડ છે θ3 ડિગ્રીએ. એટલે કે અહીંયા ટેબલમાં આપણને ટોટલ 3 ફોર્સ આપેલા છે અને 3 ફોર્સ ઇન્ક્લાઇન્ડ આપેલા છે. 3 ફોર્સ જે છે એ θ1, θ2 અને θ3 ડિગ્રી બનાવે છે. ઓકે, પહેલો ફોર્સ આપેલો છે 2.828 કિલો ન્યૂટન, સેકન્ડ ફોર્સ છે 4 કિલો ન્યૂટન અને થર્ડ ફોર્સ અહીંયા આપેલો છે 2 કિલો ન્યૂટનનો. ઓકે, તો હવે આ 3 ઇન્ક્લાઇન્ડ ફોર્સને આપણે સૌ પહેલાં શેમાં કન્વર્ટ કરશું? તો કે બે ફોર્સમાં કન્વર્ટ કરશું, એક વર્ટિકલ ફોર્સ અને એક હોરિઝોન્ટલ ફોર્સ. અહીંયા કન્વર્ઝન એનું કરેલું જ છે. જુઓ, θ1ની સામેની બાજુ સાઇન, એટલે કે અપવર્ડ જે એરો બતાવેલો છે એને સાઇનમાં કન્વર્ટ કર્યો છે અને નીચેનો જે લેફ્ટ સાઇડનો એરો છે એ છે કોસ, એટલે કે અપવર્ડ થશે 2.828 સાઇન θ1 અને નીચેનો જે છે ડાઉન સાઇડ એ થશે 2.828 કોસ θ1. એટલે કે જે લેફ્ટ સાઇડના સૌથી પહેલા ટેબલમાં જે પહેલો ફોર્સ આપેલો છે ઇન્ક્લાઇન્ડ, એને આપણે બે ફોર્સમાં કન્વર્ટ કર્યો, એક સાઇન અને એક કોસમાં. 2.828 સાઇન θ